વડોદરાના નમસ્કાર. મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રાવણ માસના છેલ્લા શનિવારે ગરબોલા નજીક દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે, જેમાં આજુબાજુના ગામોમાંથી ભક્તો દાદાના દર્શન કરવા દર સાલની જેમ આ વર્ષે પણ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. ત્યારે નિજરન ફળિયાના યુવાનો જે વીર ક્રાંતિવીર કારીભાઈજી બારિયા યુવા શક્તિ મંડળ દ્વારા દાદાના દર્શને આવનાર ભક્તો માટે કેળા તથા ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નિજરન ફળિયાના આ યુવાનો જે અંગ્રેજો સામે લડનાર વીર ક્રાંતિવીર 16 એપ્રિલ 1968ના રોજ 5 વીર બંકાઓને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા હતા અને ભાઈજી બારિયાને કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે આ વીર ક્રાંતિવીર ભાઈજી બારિયાની યાદમાં અને ભાવિ પેઢીની યાદ આવે કે આ વીર બંકાઓ આપણા સમાજમાં થયેલા છે, એથી જ આ યુવાનોમાં ઉત્સાહ સાથે ભક્તોની સેવા કરવાનો ઉત્સાહ સાથે આગળ વધી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી છે.